નમસ્કાર મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે પોસ્ટમેનનું પેપર સોલ્યુશન જોવાના છીએ. આ પેપર સોલ્યુશનની અંદર આપણે તમને વધારે અત્યારે ખબર જ હશે કે ભાઈ પેપર 1 અને પેપર 3 જે MTS અને પોસ્ટમેન બંને માટે સેમ આવે છે, બરાબર. એટલે કે પેપર 1ની અંદર જે 50 ક્વેશ્ચન હશે એ MTS અને પોસ્ટમેન બંને માટે ગણાશે. પછી પેપર 3 છે જે ક્વોલિફાઈંગ સ્ટ્રક્ચરનું હોય છે કે જે MTS અને પોસ્ટમેનની અંદર બંનેમાં આવશે. જ્યારે પેપર 2 ફક્ત ને ફક્ત પોસ્ટમેનમાં પૂછાય છે, જેની અંદર જે પોસ્ટમેનને લગતી અમુક ડ્યુટીઓ છે એના રિલેટેડ 25 પ્રશ્નો પૂછાય છે. જે આપણો લાઈવ લેક્ચર કોર્સિસ છે એની અંદર આપણે જોઈ ગયા છીએ કે ભાઈ કયા કયા. તો પાર્ટ 6 પોસ્ટલ વોલ્યુમ 6નો પાર્ટ 3 બરાબર. પોસ્ટલ વોલ્યુમ 6નો પાર્ટ 3 એના અમુક ટૉપિક છે. પછી પોસ્ટલ વોલ્યુમ 7 છે, પોસ્ટલ વોલ્યુમ 7 અને PO ગાઈડ 1ના અમુક ટૉપિક છે કે જે ફક્ત ને ફક્ત પોસ્ટમેનની ડ્યુટીને રિલેટેડ છે. તો આ બધી વસ્તુ પોસ્ટમેનની અંદર પૂછાય છે, જેની અંદર 25 પ્રશ્નો હોય છે. તો એનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. આપણે તમને વિડીયો લેક્ચરની આપણા લાઈવ કોર્સિસની અંદર કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને અમે 2 થી 3 ક્વેશ્ચન પેપરો સોલ્વ કરાવશું અને જેની સાથે આપણે રેફરન્સ પણ તમને આપીશું કે આ બધી વસ્તુઓ આપણે લેક્ચરમાં ખરેખર ભણ્યા છીએ કે નહીં, આપણે જોયું છે કે નહીં. તો જેથી તમને ખ્યાલ આવશે કે ભાઈ આપણું લેક્ચર જે ટૉપિકો જે કવર કર્યા છે એમાંથી જ પાછળના 25 પ્રશ્નો હોય છે કે નહીં. તો વધારે આપણે ટાઈમ ખોટી નહીં કરીએ, કેમ કે આપણે અહીંયા એકી સાથે 3 પેપરના પ્રશ્નો જોવાના છીએ. એટલે કે ટોટલ 75 પ્રશ્નો આપણે જોવાના છીએ. તો આપણે આગળ વધીએ, લેક્ચરની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન અહીંયા છે. થોડું આપણે જે બધું ટાઈપિંગ કરવાનું આપણે મેળ પડે એવો નહોતો. એટલે કે મતલબ કે આપણે ટાઈપ કરવા જઈએ તો જેટલું આપણે આપવા માગીએ છીએ એ વસ્તુ આપણે તમને આપી શકીએ નહીં. તો એ માટે થઈને આપણે ટાઈપિંગ કર્યું નથી. પ્રશ્નો અહીંયા સ્ક્રીનશોટ લીધેલા છે આપણે. દરેક પ્રશ્નોના થોડું આછું પણ દેખાશે, કેમ કે બધા પેપરો જે આપણા તમારા જેવા મારા જેવા કોઈ મિત્રોએ અંદર અપલોડ કરેલા હોય તો એ પેપરનું જે રિઝોલ્યુશન હોય એ કમ્પ્લીટ હોય નહીં. પણ અહીંયા જે પ્રશ્નો છે આપણે કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવાનો છે. તો અહીંયા પહેલો પ્રશ્ન જોઈએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ધ વિથ રેફરન્સ ટુ ડિલિવરી ઓફ રજિસ્ટર આર્ટિકલ ટુ પડદાનશીલ વુમન. એટલે આપણે લેક્ચરની અંદર વાત કરી દઈ કે ભાઈ પડદાનશીલ એટલે કે આપણે અમુક સમાજના ઉદાહરણ આપ્યા હતા. એ અત્યારે આપણે વાત નહીં કરીએ કયા કયા સમાજો કે એવું, કે ભાઈ અમુક સમાજની અંદર આપણે જોતા હોઈએ છીએ કે સ્ત્રીઓ છે એ પડદા પાછળ રહેતા હોય. એટલે કે કોઈ પરાયા પુરુષને કે કોઈ પરાઈ વ્યક્તિને એમનું મોં દેખાડતા ના હોય. તો એવા કિસ્સામાં આપણે ટપાલની ડિલિવરી કરવા જઈએ તો એ રજિસ્ટર આર્ટિકલની ડિલિવરી કઈ રીતે કરવી એના વિશે આપણે ચર્ચા કરી લીધી. અહીંયા આપણે પાછળની સ્લાઇડમાં એ વસ્તુ પણ જોયેલી છે કે ભાઈ લેનાર માલિક પડદાનશીલ સ્ત્રી હોય. આપણે લેક્ચરની અંદર ચર્ચા કરી હતી, એ અહીંયા ચર્ચા પહેલાં કરી લઈએ. પછી પ્રશ્ન જોઈએ તો જો અધિકૃત એજન્ટ હોય તો તે એજન્ટને વહેંચવામાં આવે છે લેનાર માલિકની સહી, અંગૂઠાનું નિશાન, સહી કરતા હોય તો સહી કાં તો અંગૂઠાનું નિશાન. પોસ્ટમેન જે એમના સંબંધી હોય એમને પોસ્ટમેન ઓળખે છે. એવા સંબંધીની સાક્ષીમાં એમને આ રજિસ્ટર આર્ટિકલ આપવામાં આવે છે. આવા આ જે સાક્ષી કરે છે, બરાબર, વિટનેસ તરીકે સાઇન કરે છે, એમને આપણા પોસ્ટમેન ભાઈ ઓળખતા નથી. તો એવા કિસ્સામાં જે ઓળખે છે, પોસ્ટમેન જેને ઓળખે છે એમને કહેશે કે ભાઈ તમે આ સ્ત્રીને ઓળખો છો, એના બદલામાં તમે સાક્ષીની સહી કરો. તો આ વસ્તુ છે કે ભાઈ જો નજીકના સંબંધી પોસ્ટમેનની જાણમાં ન હોય તો પોસ્ટમેનની જાણમાં જે હોય તેને સાક્ષી તરીકે લેનાર માલિકને ઓળખી બતાવવા અને સાક્ષી કરવા, સહી કરવામાં કહેવામાં આવે છે. તો અહીંયા તમે પ્રશ્નમાં જોઈ શકો છો કે ભાઈ ઓપ્શન આપ્યા છે કે ભાઈ આર્ટિકલ કેન નોટ બી ડિલિવર્ડ ટુ ધ એજન્ટ એપોઇન્ટેડ બાય ધ એડ્રેસી. પછી બીજું છે ઇટ કેન બી ડિલિવર્ડ ટુ ધ વિટનેસ હુ અટેસ્ટ ધ સિગ્નેચર ઓફ ધ વુમન. એટલે શું આપણે વાક્ય જોયું હતું પાછળ જોયું કે ભાઈ ઇટ કેન બી ડિલિવર, સાક્ષી દ્વારા જ્યારે અટેસ્ટ, બરાબર, એટલે સાક્ષી આપણે વિટનેસ છે એમના દ્વારા સાઇન કરવામાં આવે, બરાબર, તો પડદાનશીલ વુમનને આ આર્ટિકલ આપવામાં આવે છે. તો આપણો અહીંયા જવાબ શું થાય છે?
ઓપ્શન બી અહીંયા આપણો જવાબ થશે. પછી જો અહીંયા બીજો પ્રશ્ન છે કે ભાઈ વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ અથવા સ્ટેટમેન્ટ્સ એટલે કે વાક્ય અથવા વાક્ય ઇઝ નોટ કરેક્ટ વિથ રેફરન્સ ટુ નોન રિસ્પોન્સિબિલિટી, એટલે કે પોસ્ટ ઓફિસની રિસ્પોન્સિબિલિટી નહીં આવે એના અનુસંધાનમાં કયા વાક્યો સાચા નથી. બરાબર, તો ભાઈ રોંગ પેમેન્ટ ડ્યુ ટુ ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન ગિવન બાય ધ રેમિટર. હવે કોઈ રેમિટર એટલે કે જે પૈસા મોકલે છે, જે ઈએમઓ કરે છે, એમના દ્વારા કોઈ ખોટી માહિતી પ્રદાન કરવામાં આવી હોય અને એવા કિસ્સામાં જો આપણે પેમેન્ટ પોસ્ટમેન દ્વારા કરવામાં આવે તો એની જવાબદારી આપણે પોસ્ટ ડિપાર્ટમેન્ટની રહે. આપણને જ ખબર પડે કે ભાઈ એની જવાબદારી આપણા ડિપાર્ટમેન્ટની રહે નહીં. તો ઓપ્શન એ, તો એ તો વસ્તુ આપણી રિસ્પોન્સિબિલિટીમાં આવતું નથી. બરાબર, એટલે એ તો કરેક્ટ છે, નોટ કરેક્ટ કીધું છે. બરાબર, રિસ્પોન્સિબિલિટીમાં આવતું નથી એવા કીધા છે, નથી આવતું એવું કીધું છે. રિસ્પોન્સિબિલિટી નોન રિસ્પોન્સિબિલિટીમાં જે એમની જવાબદારી, આપણા ડિપાર્ટમેન્ટની જે જવાબદારી છે એની અંદર ના આવે. બરાબર, તો એ સિવાયની વસ્તુઓ કઈ છે તો અહીંયા જો ફોર ધ પેમેન્ટ ઓફ મની ઓર્ડર ડ્યુ ટુ એક્સિડેન્ટલ નિગ્લેક્ટ, ઓમિશન ઓર મિસ્ટેક, ભૂલથી, બરાબર, કોઈ એક્સિડેન્ટલ એટલે કે આપણે કંઈ આકસ્મિક કારણોસર કે એવો કારણોસર મિસ્ટેક થતી હોય તો એ વસ્તુ પણ આપણા ડિપાર્ટમેન્ટની જવાબદારીમાં રહેશે નહીં. પછી બીજું છે કે ફોર એની રોંગ પેમેન્ટ આફ્ટર ધ એક્સપાયરેશન, એટલે કે જે મની ઓર્ડર તમે ઇસ્યુ કરો એનાથી 1 વર્ષ સુધીની જે એક્સપાયરી પીરિયડ હોય એની અંદર વેલિડિટી પૂરી થઈ જાય, ઈએમઓની વેલિડિટી પૂરી થઈ જાય તમારી, અને એના કારણે થઈને રોંગ પેમેન્ટ થઈ જાય કદાચ, તો એની જવાબદારી પણ આપણા ડિપાર્ટમેન્ટની રહેશે નહીં. તો આ બધા વિધાન તો સાચા છે, પણ હવે અહીંયા નીચે ડી વિધાન કીધું છે કે ભાઈ પેમેન્ટ ઓફ ઈએમઓ ટુ રિલેટિવ્સ ઓફ ધ પેઈ વિધાઉટ ઓથોરાઇઝેશન લેટર. હવે આપણે એમ કહે છે કે ભાઈ પેઈના રિલેટિવને આપણે મની ઓર્ડર આપી દે છે આપણા ડિપાર્ટમેન્ટવાળા પોસ્ટમેન દ્વારા. હવે એમાં પણ પેઈ દ્વારા એટલે કે જેના નામનો ઈએમઓ આવે છે એમને આપણને ઓથોરાઇઝેશન એટલે કે એવું કહી દીધું નથી કે ભાઈ આમને તમે મની ઓર્ડર આપશો તો ચાલશે, એવું આપણે લેટર આપ્યો નથી. તેમ છતાં આપણે રિલેટિવને આપી દઈએ છીએ, તો એવા કિસ્સામાં જવાબદારી કોની રહેશે? આપણા ડિપાર્ટમેન્ટની રહેશે. તો અહીંયા ડી વિધાન છે એ રિસ્પોન્સિબિલિટીમાં આવશે, નોટ રિસ્પોન્સિબિલિટી. બરાબર, એટલે કે અહીંયા ખોટું વિધાન કયું છે? ડી. તો ડી ઓપ્શન અહીંયા ખોટો થાય છે, જવાબ આવશે ડી. પછી જો ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ વિચ ઇઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ વિથ રેફરન્સ ટુ કલેક્શન ઓફ રીડાયરેક્શન ફી ફોર અ પાર્સલ. તો આપણે બધાને ખબર છે કે ભાઈ પાર્સલ માટે રીડાયરેક્શન ફી કેટલી છે. તો આપણે 2 ઉદાહરણ જોયા હતા ભાઈ પાર્સલ માટે કે ભાઈ જ્યારે કોઈ પોસ્ટ ઓફિસ છે, આપણે લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ જ્યારે કોઈ પોસ્ટ ઓફિસ છે એ પોસ્ટ ઓફિસ છે અને એની 4-5 બીટો છે. હવે કોઈ આર્ટિકલ, બરાબર, કોઈ પાર્સલ છે એ બીટ નંબર 1માં ડિલિવર કરવા માટે મોકલ્યું પણ હકીકતમાં નીકળે છે બીટ નંબર 3નું. તો એવા કિસ્સામાં 1 નંબરથી 3 નંબરની બીટ સેમ જ્યુરિડિક્શન, એક જ કાર્યક્ષેત્રમાં આવતા બીટની અંદર કોઈ પણ જાતનો રીડાયરેક્શન ફી લેવામાં આવતી નથી. આપણે લેક્ચરમાં જોયું હતું. આ સિવાય આપણે કોઈ બીજી પોસ્ટ ઓફિસમાં બીજા શહેરની અંદર આપણે મોકલીએ છીએ તો એવા કિસ્સાની અંદર આપણે જે પોસ્ટેજ ચાર્જ છે પાર્સલ માટેનો એટલે કે એના અડધી ફી રીડાયરેક્શન પેટે લઈએ છીએ. તો આ વસ્તુ આપણે લેક્ચરની અંદર જોયું હતું. હવે આપણે અહીંયા ઓપ્શન જોઈએ કે ભાઈ રીડાયરેક્શન ફી ટુ બી કલેક્ટેડ ઇવન ઇફ ધ પાર્સલ ઇઝ ડિલિવરી વિધિન ધ ડિલિવરી એરિયા ઓફ ધ સેમ પોસ્ટ ઓફિસ. આપણે શું જોયું કે ભાઈ સેમ પોસ્ટ ઓફિસનું ડિલિવરી એરિયા હોય, આપણે બીટ જોઈ, બીટ 1 હોય, 2, 3, તો સેમ ડિલિવરી પોસ્ટ ઓફિસમાં જ રીડાયરેક્ટ કરવાનું હોય તો આપણે એની અંદર કોઈ રીડાયરેક્શન ફી લેવાની હોતી નથી. તો અહીંયા વિધાન 1 છે એ ખોટું થાય, આપણે સાચું વિધાન પસંદ કરવાનું છે. નો રીડાયરેક્શન ફી ટુ ધ ઇનલેન્ડ પાર્સલ એડ્રેસ ટુ ટ્રુપ્સ. બરાબર, તો આપણે કદાચ આ લેક્ચરની અંદર આ વિધાન જોયું નથી, પણ આ વિધાન છે એ આપણે બેઠું યાદ રાખી લેવાનું છે કે ભાઈ જ્યારે ટ્રુપ્સ, જે આર્મી, આપણે જે આપણે કહીએ છીએ આર્મ્ડ ફોર્સિસ જે કહીએ છીએ આપણે, આર્મી, નેવી, એરફોર્સને એમના લગતા કોઈ પાર્સલ હોય, બરાબર, ઇનલેન્ડ પાર્સલ, તો એની અંદર રીડાયરેક્શન ફી આપણે લેવાની હોતી નથી. કદાચ આપણે પીઓ ગાઈડ 1 ખોલી અને તમે જોશો તો એની અંદર નોટ કરીને આવું એક વિધાન લખેલું હશે. તો આપણે આ વિધાન ખાસ યાદ રાખી લેવાનું છે, આપણે લેક્ચરની અંદર ભણ્યા નથી. પછી તમને એક ક્લેરિફિકેશન આપી દઈએ કે કોઈને પણ કોઈ જાતની ક્વેરી હોય આપણા વિડીયો લેક્ચર કે ભાઈ કોર્સિસના બાબતે તો આપણો કોન્ટેક નંબર છે 9898 53 64 85.
તો આ નંબર પર તમે કોઈ પણ રિલેટેડ કોર્સીસને લગતી કે કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો એ માહિતી માટે તમે આ નંબર પર કોલ કરી શકો છો, બરાબર. તો આપણે આગળ વધીએ છીએ. આમાં જવાબ આવશે ઓપ્શન બી. પછી છે પ્રશ્ન નંબર 4, ધ વેલિડિટી ઓફ ધ ઇન્સ્ટ્રક્શન ઓફ ચેન્જ ઓફ એડ્રેસ. તો હવે આપણે એડ્રેસ ચેન્જની સૂચના આપીએ છીએ, એડ્રેસ ચેન્જ માટેની જે સૂચના આપીએ છીએ એ કેટલા સમય સુધી વેલિડ ગણાય છે? તો આપણે લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ એડ્રેસ ચેન્જની જે સૂચના છે એ કેવી સૂચના કહેવાય? હંગામી સૂચના. અને એ કેટલા મહિના સુધી વેલિડ છે? 3 મહિના સુધી. પછી તમારે 3 મહિના પૂરા થાય એટલે ફરીથી એને સૂચના આપવી પડે કે જો મારા એડ્રેસ ઘણી ટપાલોમાં મેં ચેન્જ કરાવવા નથી, તો કોઈ પણ ટપાલ મારી આવે તો એ તમે આ એડ્રેસ પર આપજો, એવી આપણે સૂચના પોસ્ટ ઓફિસને આપવાની હોય છે. અને આ સૂચના કઈ જગ્યાએ આપવાનું? જે જગ્યાએ તમે નવું એડ્રેસ બદલાવ્યું એ પોસ્ટ ઓફિસમાં, અને જૂની જે એડ્રેસ હોય એ જગ્યાએ, બંને જગ્યાએ સૂચના તમારે આપવાની હોય છે. અને કાયમી સૂચનાની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ તમારી કોઈ પણ ટપાલ તમારા ઓથોરાઇઝ કરેલા એજન્ટને આપવી હોય, ઓથોરાઇઝ કરેલા એજન્ટને આપવી હોય તો આવી સૂચનાઓ તમારા પોસ્ટ ઓફિસને આપવાની હોય છે. તો એ સૂચનાઓને આપણે કાયમી સૂચનાઓ કહીએ છીએ. અને એમની વેલિડિટી કેટલી હોય છે? 3 વર્ષ, બરાબર. 3 વર્ષ જેટલી એની વેલિડિટી હોય છે. તો અહીંયા જવાબ હશે 3 મંથ. તો અહીંયા તમને લેક્ચરનું આપણે સ્ક્રીનશોટ લીધો છે જેથી કરીને તમને ખબર પડે કે અમુક વસ્તુ આપણે બધી વસ્તુઓ અહીંયા દર્શાવીશું નહીં, પણ તમને મેં કહીશું કે ભાઈ અહીંયા આપણે ભણી ગયા છીએ, અહીંયા આપણે બધી વસ્તુ દર્શાવવા જઈશું તો લેક્ચર બહુ મોટો થઈ જાય અને આપણે મજા ઓછી આવે. તો અહીંયા જોઈ શકો છો કે ભાઈ હંગામી સૂચનાઓ કે જે 3 મહિનાની મુદત માટે માન્ય રહેશે. રહેઠાણના કાયમી ધોરણે સ્થળાંતરની બાબતમાં લેનાર માલિકે અથવા તેણીના બધા ટપાલ મોકલનારાઓએ સરનામા ફેરવિષયની યથાર્થ રીતે જાણકારી થાય ત્યાં સુધી 3 મહિનામાં એક વખત સૂચનાઓ તાજી કરવી પડે છે. તો આ અવધિ કેટલી છે? 3 મહિનાની રહેશે. પછી આપણો પ્રશ્ન નંબર 5 છે કે ભાઈ વિચ ઓફ ધ ફોલોઈંગ ફેસિલિટી નોટ પ્રોવાઇડેડ બાય પોસ્ટમેન ઇન રૂરલ એરિયા. એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં, ગ્રામીણ વિસ્તારની અંદર પોસ્ટમેન દ્વારા કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવતી નથી? તો બુકિંગ ઓફ ઇન્શ્યોર્ડ આર્ટિકલ બાય ઇસ્યુઇંગ રિસિપ્ટ, બરાબર. પછી છે સેલ ઓફ સ્ટેમ્પ. તો હવે આપણે જે ખબર પડે છે બધું લેક્ચરની અંદર ભણી ગયા છે, પણ આપણે જોઈએ કે જે આપણને ખબર પડે છે એ જોઈએ. તો સેલ ઓફ સ્ટેમ્પ એ તો આપણે આપીએ છીએ. સપ્લાય ઓફ પોસ્ટલ ફોર્મ લાઇક એકનોલેજમેન્ટ કાર્ડ. તો આપણે જે પોસ્ટેજ ફોર્મ ને બધું છે તો એ બધું આપણે સપ્લાય કરીએ છીએ, તો સાચી વાત છે. બુકિંગ ઓફ રજિસ્ટર આર્ટિકલ બાય ઇસ્યુઇંગ રિસિપ્ટ. તો અહીંયા ડી ઓપ્શન પણ સાચું છે. પણ બુકિંગ ઓફ ઇન્શ્યોર્ડ આર્ટિકલ ઇસ્યુઇંગ રિસિપ્ટ, તો ઇન્શ્યોર્ડ આર્ટિકલનું આપણે કોઈ બુકિંગ કરતા નથી. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ગ્રામીણ પોસ્ટમેને તેમના ડિલિવરીના કામકાજ સિવાય અમુક ભાગની રકમના પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્ટેશનરી એમની બીટમાં લઈ જવાના હોય છે. તેઓ પોતાની પાસે એકનોલેજમેન્ટ ફોર્મ આપણે વાત કરીએ પછી રજિસ્ટર આર્ટિકલ અને પોસ્ટ કાર્ડ પણ કરી શકે છે, તેના બદલામાં એક પાવતી આપે છે. તો અહીંયા તમે ઓપ્શન જોઈ શકો છો કે ભાઈ સેલ ઓફ સ્ટેમ્પ કરે છે. અહીંયા જોઈ શકો છો કે ભાઈ સેલ ઓફ આપણે સ્ટેમ્પ કરે છે. પછી છે સપ્લાય ઓફ પોસ્ટલ ફોર્મ લાઇક્સ એકનોલેજમેન્ટ કાર્ડ. પછી આપણે રજિસ્ટર આર્ટિકલ, પણ અહીંયા બુકિંગ ઓફ ઇન્શ્યોર્ડ આર્ટિકલ કરી શકતા નથી. તો અહીંયા ઓપ્શન એ ખોટો ઓપ્શન છે. અહીંયા પ્રશ્ન નંબર અહીંયા 6 જોઈએ કે ભાઈ વિચ ટ્રુ વિથ રિસ્પેક્ટ ટુ પોસ્ટમેન હેવિંગ ધ નોલેજ ઓફ પોસ્ટલ બિઝનેસ. તો પોસ્ટલ બિઝનેસના અનુસંધાનમાં પોસ્ટમેન પાસે શું નોલેજ હોવું જોઈએ એના અનુસંધાનમાં કયું વિધાન અહીંયા સાચું છે એની વાત કરવાની છે. તો અહીંયા જોઈ શકો છો ભાઈ હી પોસ્ટમેન હોય કે કોઈ લેડીઝ પોસ્ટમેન તરીકે કાર્ય કરતો હોય તો હી સી ઇઝ નોટ એક્સેપ્ટેડ ટુ નો ધ ઇનલેન્ડ પોસ્ટેજ રેટ ઈએમઓ કમિશન. તો હવે આપણે અહીંયા એવું કહે છે કે ભાઈ તમને એવી આપણે આશા રાખવામાં આવતી નથી કે ભાઈ એમને કોઈ મની ઓર્ડરનું કમિશન રેટ કે પોસ્ટેજ રેટ ને બધું આપણને ખબર હોય. તો આ વિધાન ખોટું છે. એવી આશા રાખવામાં આવે છે કે ભાઈ તમને પોસ્ટેજ રેટ, ઇનલેન્ડ પોસ્ટેજ રેટ છે એ બધું ખબર હોય, ઈએમઓના કમિશન રેટ ખબર હોય. તો આ બધી વસ્તુ તમને ખબર હોય એવી આપણે આશા અહીંયા રાખવામાં આવે છે, નહીં કે નથી રાખવામાં આવતી, બરાબર. પછી બીજો ઓપ્શન છે હી સી શુડ નો હાઉ ટુ ફિલ અપ પોસ્ટલ ફોર્મ. તો આપણે ડિપાર્ટમેન્ટના માણસ છીએ તો આપણને પોસ્ટના ફોર્મ ભરતા આવડવા જોઈએ એવી પણ આપણે આશા રાખીએ છીએ. પછી જે હી સી ઇઝ એક્સેપ્ટેડ ટુ નો ધ ઓપરેશન ઓફ ફિનાકલ. તો ફિનાકલ સોફ્ટવેરના ઓપરેશન પોસ્ટમેન ના આવડે એવી આશા આપણે રાખી શકીએ નહીં. એના માટે આપણે શું રાખ્યા છે? ક્લાર્ક, પોસ્ટલ અસિસ્ટન્ટો રાખ્યા છે, LSG ને આવા બધા પ્રમોશન આપીએ છીએ. તો એ વસ્તુ નહીં. નીડ નોટ યુઝ PMA. હવે આપણે પીએમએ તો આપણે વાત કરીએ કે જે પોસ્ટમેન મોડ્યુલ એપ્લિકેશન, બરાબર, પોસ્ટમેન મોબાઈલ એપ્લિકેશન કે જેની અંદર આપણે આર્ટિકલ ડિલિવર બધા નાખતા હોય છે. અહીંયા એવું કહે છે કે ભાઈ પીએમએ ઉપયોગ જ નહીં કરવાનો. તો એ વિધાન પણ અહીંયા ખોટું છે. તો અહીંયા જવાબ શું આવશે? બી, કે ભાઈ હી સી
કે જે પોસ્ટમેન અથવા જે પોસ્ટમેન તરીકે લેડીઝ કામ કરે છે શુડ નો પોસ્ટલ ફોર્મ ભરતા એમને આવડવું જોઈએ. તો અહીંયા ઓપ્શન બી છે, અહીંયા સાચો થાય છે. પછી જુઓ અહીંયા ટોપિકમાં આપણે ચર્ચા કરીએ તો ભાઈ નોલેજ ઓફ પોસ્ટલ બિઝનેસ તરીકેનો ટોપિક છે. એમાં શું શું અપેક્ષા રાખવામાં આવે છે કે ભાઈ પોસ્ટમેન પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે ભાઈ એમની જો ઇનલેન્ડ પોસ્ટેજનો દર હોય, કમિશન, ઇન્સ્યોર આર્ટિકલની ફી, આ બધા વસ્તુઓ એમને ખબર હોય, બિઝનેસ સ્કીમના ફાયદાઓ ખબર હોય. પછી વધારાની સર્વિસ તરીકે મોબાઈલ બેન્કિંગના ફાયદા પણ આવડવા જોઈએ. પછી પોસ્ટમેન મોબાઈલ એપ્લિકેશનની અંદર ફરજિયાત આર્ટિકલ ડિલિવરીનું કામકાજ પણ એમને ફાવવું જોઈએ. તો આ બધી વસ્તુઓ પોસ્ટમેનના નોલેજ આપણે હોય એવી આપણને આશા રાખવામાં આવે છે. પછી અહીંયા જુઓ 7 નંબરનો પ્રશ્ન, ફોર વોટ પર્પઝ ફોર્મ MS-27 ઇઝ યુઝડ ઇન પોસ્ટ ઓફિસ. MS-27 શેના માટે ઉપયોગ કરવામાં આવે છે? તો આપણે અહીંયા જોયું હતું કે ભાઈ MS-27 છે લેક્ચરની અંદર, તો એ શેના માટે છે? પોસ્ટમેન બુક બનાવવા માટે MS-27નો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા જોઈએ કે ભાઈ ઓપ્શનમાં અંદર આપણે શું બતાવ્યું છે, તો ફોર એન્ટરિંગ એકાઉન્ટેબલ આર્ટિકલ મની ઓર્ડર બાય પોસ્ટમેન, એટલે એને આપણે શું કહીએ છીએ? પોસ્ટમેન બુક કહીએ છીએ. પોસ્ટમેન બુકને એમને વિસ્તાર કરી નાખ્યો, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? પોસ્ટમેન બુક, કે જેની અંદર આપણે શું બતાવીએ છીએ? એકાઉન્ટેબલ આર્ટિકલ, રજિસ્ટર આર્ટિકલ, વીપી આર્ટિકલ હોય, મની ઓર્ડર હોય. તો આ બધું વસ્તુ આપણે પોસ્ટમેન બુકની અંદર નોંધીએ છીએ. તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન સી. પછી જુઓ પ્રશ્ન નંબર 8, વિચ ઇઝ કરેક્ટ વિથ રેફરન્સ ટુ ડિલિવરી ઓફ ડેમેજડ આર્ટિકલ. આપણે ટોપિક છે કે ભાઈ ડિલિવરી ઓફ ડેમેજ આર્ટિકલ શું કરવાનું? તો આપણે પોસ્ટ માસ્ટરના ધ્યાને આ વસ્તુ લાવવાની હોય છે. એક તો આવું વસ્તુ આપણે જોયું હતું કે ભાઈ આપણે આ વસ્તુ પોસ્ટ માસ્ટરની ધ્યાને લાવવાની હોય છે. તો અહીંયા વસ્તુ જોઈએ કે પોસ્ટમેન કેન રિટર્ન ધ ડેમેજ આર્ટિકલ ટુ સેન્ડર. તો આ વિધાન ખોટું છે. મેટર ટુ બી બ્રોટ ટુ ધ નોટિસ ઓફ ધ પોસ્ટમાસ્ટર બિફોર ડિલિવરી. તો અહીંયા આપણે જે લેક્ચરની અંદર ભણ્યા હતા તો એ વિધાન કયું છે કે ભાઈ પોસ્ટ માસ્ટરની ધ્યાને આ મેટર લાવવી પડશે કે ભાઈ આ રીતનું આર્ટિકલ મારા હાથમાં આવ્યું છે જે અગાઉથી તૂટેલું ટોર્ન કન્ડિશનમાં અથવા ડેમેજ હાલતમાં આપણને મળ્યું છે. તો અહીંયા લેક્ચરનો પાછળ સ્ક્રીનશોટ પણ મોકલેલો છે કે ભાઈ ડેમેજ આર્ટિકલ નોટિસમાં આવે, ધ્યાનમાં આવે તો આપણે એ વખતે શું કરવું? તો પોસ્ટમેનની ડ્યુટી છે કે તેણે દરેક આર્ટિકલને વેચવા લઈ જતાં પહેલાં ચેક કરવું જોઈએ કે તૂટેલી હાલતમાં કે ખુલેલી હાલતમાં તો નથી ને. જો નુકસાન થયેલા હાલતમાં આર્ટિકલ હોય તો તે બાજુ પોસ્ટ માસ્ટરનું ધ્યાન દોરવું જોઈએ. પોસ્ટ માસ્ટર કયા? તો એની પોસ્ટ ઓફિસના, જે ઓફિસમાં એ કામ કરતા હોય ત્યાંના પોસ્ટ માસ્ટરને એમને ધ્યાને લાવવું જોઈએ. પછી જો પ્રશ્ન નંબર 9 છે ભાઈ, ઇન વિચ ઓફ ધ ફોલોવિંગ સર્કમસ્ટન્સ, બરાબર, એટલે કે સ્થિતિની અંદર આપણે ઇન્ટિમેશન બાય પોસ્ટમેન ઇઝ નોટ રિક્વાયર્ડ. ઇન્ટિમેશન આપવું જરૂરી નથી, બરાબર. અહીંયા બહુ આછો પ્રશ્ન છે પણ તમને પ્રશ્ન શું છે એ ખબર પડી ગઈ છે કે ભાઈ કયા કિસ્સાની અંદર આપણે ઇન્ટિમેશન આપવું જરૂરી નથી. તો અહીંયા આપણે પહેલાં સ્લાઇડ જોઈ લઈએ અને પછી ઓપ્શનો જોઈએ કે ભાઈ ઇન્શ્યોર્ડ લેકો હોય તો એની અંદર આપણે ઇન્ટિમેશન છે એની અંદર RP 53ની અંદર આપણે આપીએ છીએ બુક ઓફ રિસિપ્ટ ફોર ઇન્ટિમેશન માટે. પછી વીપી આર્ટિકલ જો 500 ઉપર હોય તો એના માટે ઈ મની ઓર્ડરને લગતી નોટિસ જો ખેડૂતોને ચૂકવવાપાત્ર હોય, જે આર્ટિકલ નુકસાન થયેલું હોય એના કિસ્સામાં પ્રતિબંધિત હોય એવી આર્ટિકલ હોય તો એના સંબંધમાં હોટલો, ક્લબો વગેરેમાં રહેતા રહેવાસીઓ માટે રજિસ્ટર લેખો અથવા મની ઓર્ડર હોય તો. પછી ઇન્ટિમેશન સંકળાયેલ હોય એવા 10 kg ઉપરના પાર્સલ હોય તો એના માટે. તો આ બધા કિસ્સામાં આપણે ઇન્ટિમેશન આપવા જરૂરી છે. ઇન્ટિમેશન આપવા જરૂરી છે અહીંયા. તો અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શનો કે ભાઈ વીપી આર્ટિકલની જ વેલ્યુ જો 500 ઉપર હોય તો એ આપણો આપવું જરૂરી છે. અહીંયા શું કીધું છે? નોટ રિક્વાયર્ડ. શાના માટે રિક્વાયર્ડ નહીં? EMO પેએબલ ટુ પ્લાન્ટર, બરાબર. તો એ ખેડૂતો માટે અહીંયા આગળ જઈએ. ઓલ ઇન્શ્યોર્ડ આર્ટિકલ, બરાબર. પાર્સલ વેટિંગ અપ ટુ 10 kg, બરાબર, અપ 10 kg. તો અહીંયા કદાચ અહીંયા ઓપ્શન જે છે તો અહીંયા આપણે નિગ્લેક્ટ કરી શકીએ છીએ. ઓપ્શનમાં પરફેક્ટ ખબર પડતી નથી, બરાબર. અહીંયા જે એમને ટીક કરેલો છે બી ને, પણ અહીંયા આપણને ઓપ્શનમાં ખબર પડતી નથી. તમને વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ પ્રશ્ન શું છે. ઓપ્શન આપણે પરફેક્ટ વંચાય તો આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા 5 kg લખ્યા છે કે અહીંયા ખેડૂત માટેનો પ્લાન્ટર શબ્દ વાપર્યો છે. તો આ ઓપ્શન આપણે નિગ્લેક્ટ કરીશું પણ વસ્તુ તમને અહીંયા ખબર પડી જશે કે પ્રશ્ન શું છે. હવે આગળ જુઓ, પ્રશ્ન નંબર 10 છે કે ભાઈ પોસ્ટમેન કેન ડિલિવર ધ આર્ટિકલ્સ વેર પોસ્ટેજ ઇઝ ડ્યુ. પોસ્ટેજ ડ્યુ હોય તો એવા કિસ્સાની અંદર પોસ્ટમેન
કેવી સ્થિતિમાં કઈ રીતે ડિલિવર કરે છે. તો અહીંયા એક સેન્ટેન્સ જોઈએ કે ભાઈ ઇફ ધ એડ્રેસી ફોલ્સ ટુ ટેન્ડર એક્ઝેક્ટ ચેન્જ, એટલે કે એક્ઝેક્ટ ના આપી શકે તો પણ આપણે ડિલિવર કરવાનું, તો ખોટું છે. ઇફ ધ એડ્રેસી રિક્વેસ્ટ ટુ પે ધ ડ્યુ એમાઉન્ટ ઇન ઇન્સ્ટોલમેન્ટ, હવે ઇન્સ્ટોલમેન્ટમાં આપણને કે તો આ પણ આપણે પેડ કરવાનું નથી એવું આપણે શીખ્યા હતા, તો અહીંયા વિધાન બી પણ ખોટું. ઇફ ધ એડ્રેસી પે ધ કરેક્ટ પોસ્ટેડ ડ્યુ એમાઉન્ટ, તો જ આપણે આપવાનું થાય, એટલે કે જેટલી રકમ બાકી હોય એટલી આપે તો આપણે એમને આપવાનું. આવી વસ્તુ આપણે લેક્ચરમાં જોયું હતું અને આ ટોપિક અહીંયા મૂક્યો છે કે ભાઈ એક પોસ્ટમેન કોઈ પણ ટપાલ કે જેના પોસ્ટેજ બાકી હોય અથવા કસ્ટમ ડ્યુટી બાકી છે તે પહોંચાડવા માટે પ્રતિબંધિત છે, અથવા કોઈ પણ વીપી આર્ટિકલની લેવાપાત્ર રકમ પૂરેપૂરી ના થાય ત્યાં સુધી આર્ટિકલ ડિલિવર કરી શકશે નહીં. અને આમાં કોઈ પણ જાતની છૂટછાટ આપવા માટે પોસ્ટમેન બંધાયેલો નથી. પછી જો વિચ ઇઝ કરેક્ટ વિથ રેફરન્સ ટુ ડિલિવરી ઓફ ઇન્શ્યોર્ડ આર્ટિકલ એડ્રેસ ટુ માઇનોરને લગતું ઇન્શ્યોર્ડ આર્ટિકલ હોય તો એવા કિસ્સાની અંદર આપણે આર્ટિકલ્સ કઈ રીતે ડિલિવર કરવું, તો અહીંયા સ્લાઇડ પાછળ આપણે એડ કરી છે એ પહેલાં જોઈ લો કે ભાઈ ઇન્શ્યોર્ડ આર્ટિકલ છે માઇનોરના કિસ્સામાં હોય તો સગીરને જ્યારે સંરક્ષકની રૂબરૂમાં મૂકવામાં આવે છે, સગીરને વિતરણ બદલક સંરક્ષકની એટલે કે ગાર્ડિયનની સહી અથવા અંગૂઠાનું નિશાન મેળવવામાં આવે છે. હવે જો સગીર એટલો મેચ્યોર હોય કે લેણદેણનો પ્રકાર શું વસ્તુ આપણે આપીએ છીએ એ વસ્તુ સમજી શકતો હોય તો ડાયરેક્ટ જ એની સહી કરાવી દેવાની, પણ કોની હાજરીમાં? ગાર્ડિયનની હાજરીમાં સહી કરાવીને આપવામાં આવે છે. અને જો સમજી શકતો ના હોય તો એવા કિસ્સાની અંદર ગાર્ડિયનની સહી કરાવીને જ સીધું આર્ટિકલ આપવામાં આવે છે. તો અહીંયા ઓપ્શન જોઈ શકીએ છીએ તો ભાઈ ઇટ કેન બી ડાયરેક્ટલી ડિલિવર ટુ માઇનોર, તો અહીંયા એ ઓપ્શન છે એ ખોટો છે. પછી જુઓ અહીંયા ઓપ્શન બી કે ભાઈ ઇટ કેન ડિલિવર ટુ માઇનોર બાય ઓબ્ટેનિંગ ધ સિગ્નેચર ઓફ ધ માઇનોર ડ્યુલી એટેસ્ટેડ બાય પર્સન અંડર, એટલે કે પહેલાં માઇનોરની સહી અને ડ્યુલી એટેસ્ટેડ એટલે કે ગાર્ડિયન દ્વારા સાક્ષીમાં સહી કરી દેવામાં આવે ત્યારે આર્ટિકલ ડિલિવર કરવામાં આવે છે. ઇન ધ પ્રેઝન્સ ઓફ પર્સન વિધાઉટ ઓબ્ટેનિંગ ધ સિગ્નેચર ઓફ, પછી અહીંયા જો ઇટ કેન બી ડિલિવર ટુ માઇનોર ઇન ધ પ્રેઝન્સ ઓફ પર્સન વિધાઉટ ઓબ્ટેનિંગ ધ સિગ્નેચર ઓફ ધ પર્સન અંડર હુઝ કેન હી ઇઝ લિવિંગ, તો સી અહીંયા ઓપ્શન આવશે કે ભાઈ ઇટ કેન બી ડિલિવર ટુ ધ માઇનોર ઇન ધ પ્રેઝન્સ ઓફ પર્સન, એટલે કે જે વ્યક્તિની સાથે રહેતા હોય એમની હાજરીમાં માઇનોરની સહી કરાવીને આપી દેવામાં આવે છે. તો ઓપ્શન અહીંયા સી સાચો છે. પછી જો વિચ ઇઝ કરેક્ટ વિથ રેફરન્સ ટુ પેમેન્ટ ઓફ ઈએમઓના પેમેન્ટના અનુસંધાનમાં કયું વિધાન અહીંયા સાચું છે, તો પહેલું વિધાન જો કે પોસ્ટમેન નીડ ટુ એકનોલેજ કેશ ઓનલી ઇન વર્ડ્સ ઇન ઈએમઓ ડિલિવરી સ્લીપ, એસ્કોર્ટિંગ પોસ્ટમેન નીડ ટુ સાઇન ધ રિમાર્ક કોલમ ઓફ પોસ્ટમેન બુક ફોર કેસીસ ઓફ ઈએમઓ પેડ ઇન હિઝ પ્રેઝન્સ, તો આ હેડ પોસ્ટમેનનું આપણે જોયા હતા. પછી પેમેન્ટ ઓફ ઈએમઓ અમાઉન્ટ બાય ઓબ્ટેનિંગ ધ સિગ્નેચર ઓફ ધ પેઈ ઇન ધ પોસ્ટમેન બુક ઇન્સ્ટેડ ઓફ ઈએમઓ ફોર્મ, ઇન કેસ ઓફ અનક્લેમ્ડ ઈએમઓ પેડ ટુ ધ રેમિટર એક્નોલેજમેન્ટ પોર્શન ટુ બી ટીયર્ડ ઓફ એન્ડ ગિવન ટુ ધ રેમિટર. તો અહીંયા કરેક્ટ વિચ ઇઝ ધ કરેક્ટ વિથ રેફરન્સ ટુ પેમેન્ટ ઓફ ઈએમઓ તો અહીંયા જે ઓપ્શન એ છે કે ભાઈ પોસ્ટમેન નીડ ટુ એકનોલેજ કેશ ઓનલી ઇન વર્ડ ઇન ઈએમઓ, તો ઇન કેસ ઓફ ઈએમઓ અનક્લેમ્ડ ઈએમઓ પેડ ટુ ધ રેમિટર એકનોલેજમેન્ટ પોર્શન ટુ બી ટીયર્ડ ઓફ એન્ડ ગિવન ટુ ધ રેમિટર. તો અહીંયા ઓપ્શન ડી છે કે ભાઈ તમારો જે અનક્લેમ્ડ ઈએમઓ પેડ કરવા જાઓ જ્યારે રેમિટરને મોકલનારને, તો એ એકનોલેજમેન્ટ પોર્શન છે ટુ બી ટીયર્ડ ઓફ એન્ડ ગિવન ટુ ધ રેમિટર, તો એ રેમિટરને એકનોલેજમેન્ટ કે ભાઈ તમારો આ મની ઓર્ડર છે એનું રિટર્ન આવેલું છે, તો એ આપણે એકનોલેજમેન્ટ નીચેથી આપણે જે રકમને લખાવે છે એ એમને આપી દઈએ છીએ. તો એ વિધાન આપણે અહીંયા સાચું છે, ઓપ્શન ડી. પછી જુઓ આઈડેન્ટિટી ધ કરેક્ટ સ્ટેટમેન્ટ ઇન કનેક્શન વિથ પેમેન્ટ ઓફ ઈએમઓસ એડ્રેસ ટુ માઇનોરના અનુસંધાનમાં કોઈ ઈએમઓ હોય તો એવા કિસ્સામાં શું કરવું, તો ઈએમઓ કેન નોટ બી પેડ ટુ માઇનોર બટ ઇટ ટુ બી પેડ ઓનલી ટુ પેરેન્ટ ગાર્ડિયન. પછી છે કે ભાઈ આઈડેન્ટિટી બોન્ડ નોટ રિક્વાયર્ડ ઇફ ધ પેમેન્ટ ટુ બી મેડ ટુ ધ પર્સન ઇન હુઝ કસ્ટડી ધ માઇનોર ઇઝ
having with time being where the minor is old enough to understand the nature of transaction then the EMO can be paid to him her. જ્યારે ભાઈ એ સમજી શકતો હોય કે ભાઈ એનું લેણદેણનો પ્રકાર તો સીધો જ ગાર્ડિયનની હાજરીમાં મની ઓર્ડર એમને પેડ કરવાનો હોય છે. તો વિધાન અહીંયા સી છે એ ઓપ્શન અહીંયા સાચું થાય છે. પછી જો 14 નંબરનો પ્રશ્ન છે કે ભાઈ વિચ ઇઝ કરેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ પેમેન્ટ ઓફ EMO એન્ડ ડિલિવરી ઓફ રજિસ્ટર લેટર એડ્રેસ ટુ પાગલ હોય. લ્યુનેટિક્સ એટલે પાગલ. તો પાગલના અનુસંધાનમાં આપણે શું અહીંયા ઓપ્શન છે કે ભાઈ ડિલિવરી પેમેન્ટ ટુ બી મેડ ટુ ધ મેનેજર એપોઇન્ટેડ બાય ફોર એડમિનિસ્ટ્રેશન ઓફ ધ એસ્ટેટ ઇન કેસ ધ એડ્રેસી પે ઈ એડજસ્ટ એઝ લ્યુનેટિક અંડર લ્યુનેસી એક્ટ. તો અહીંયા ઓપ્શન છે કે ભાઈ લ્યુનેસી એક્ટ હેઠળ જે પાગલ કરાર કરેલા હોય અને એમના એપોઇન્ટી કરેલા હોય કોર્ટ દ્વારા મેનેજર કરેલા હોય એપોઇન્ટ કરેલા હોય તો એમને આપણે EMO આપવાનો હોય છે. તો ઓપ્શન એ છે એ આપણે અહીંયા સાચો થાય છે કે ભાઈ કરેક્ટ છે. પહેલો જ ઓપ્શન છે અહીંયા કરેક્ટ છે, આપણે લેક્ચરની અંદર જોયેલું છે. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ડ્યુટી ઓફ ધ પોસ્ટમેન. નીચેનામાંથી કઈ પોસ્ટમેનની ડ્યુટી નથી? તો પહેલું ઓપ્શન જુઓ કે પ્રમોટ PLI RPLI બિઝનેસ. તો PLI RPLIના બિઝનેસને પ્રમોટ કરવાનું એટલે કે એના વિશે માહિતી આપવાનું પણ કામ પોસ્ટમેનનું છે. પછી ડેટા એન્ટ્રી ઇન વેરિયસ સોફ્ટવેર મોડ્યુલ ઇન એન્ટરિંગ ઓલ ધ મેલ આર્ટિકલ ગિવન ટુ ધેમ ફોર ડિલિવરી. તો એના માટે આપણે 80 મિનિટનો સમય વાત કરી હતી. કલેક્શન ઓફ સરપ્લસ કેશ એન્ડ રેમિટન્સ ઓફ કેશ ટુ પોસ્ટ ઓફિસીસ. તો આપણે હેડ પોસ્ટમેનની ડ્યુટીમાં જોયું હતું કે પોસ્ટમેન આ ડ્યુટી કરે છે. પછી એક્સેપ્ટિંગ ડિપોઝિટ એટ ધ પોસ્ટ ઓફિસ કાઉન્ટર એન્ડ મેકિંગ એન્ટ્રી ઇન ધ પાસબુક. તો આ વસ્તુ ખોટી છે કે પાસબુકની અંદર એન્ટ્રી ડિપોઝિટને એ બધું કોણ કરે છે? કેશિયર એટલે કે આપણા જે ક્લાર્ક હોય છે એ લોકો કરે છે, નહીં કે પોસ્ટમેન. તો ઓપ્શન અહીંયા ડી છે એ ખોટી છે, એમની ડ્યુટી નથી. પછી જો પ્રશ્ન નંબર 16 છે કે ભાઈ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ કન્ટેન્ટ ઓફ પોર્ટફોલિયો. કે જેની પોર્ટફોલિયોની અંદર કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવતો નથી? તો અહીંયા જો ભાઈ બંડલ ઓફ વર્ક પેપર તો એ સામેલ હોય છે, એરર બુક હોય છે, ડ્યુ મેલ લિસ્ટ હોય છે, આ ડી મેલ લિસ્ટ અને સોર્ટિંગ લિસ્ટ છે DMSL બરાબર, કે જે તો આપણે ડેફિનેશન છે 52A નંબરની પોસ્ટલ વોલ્યુમ 5ની. તો સી ઓપ્શન છે અહીંયા ખોટો આવશે. ઓર્ડર બુક પણ હોય છે. તો અહીંયા આપણે સ્લાઇડ પાછળ જોડેલી છે, તમે જોઈ શકો છો કે ભાઈ ડ્યુ મેલ લિસ્ટ છે એ હોય, નહીં કે ડ્યુ મેલ સોર્ટિંગ લિસ્ટ બરાબર. એરર બુક હોય છે. પછી આપણે વાત કરીએ એમ કે ભાઈ ઓર્ડર બુક હોય છે. તો આ બધી વસ્તુ અંદર હોય છે. આ બધી વસ્તુઓ અહીંયા જે વસ્તુઓ દર્શાવી છે 24 એ બધી વસ્તુઓ પોર્ટફોલિયોની અંદર સમાવેશ કરવામાં આવે છે. પછી 17 નંબરમાં જુઓ હુ હેઝ ટુ ચેક ધ ડેલી રિપોર્ટ બિફોર સબમિશન ટુ રેકોર્ડ ઓફિસ. હવે પહેલી જ વસ્તુ કે ભાઈ રેકોર્ડ ઓફિસને આપણે જ્યારે આપીએ ડેલી રિપોર્ટ, તો ડેલી રિપોર્ટ કોણ બનાવે છે? તો એના દ્વારા ચેક કરવામાં આવે છે હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ, અને એ રિપોર્ટ રેકોર્ડ ઓફિસર થ્રુ આગળ મોકલવામાં આવે છે અને ડિવિઝનલ હેડને જાય છે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ડેલી રિપોર્ટ કોણ? હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ દ્વારા બનાવવામાં આવે છે અને રેકોર્ડ ઓફિસર દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટને મોકલવામાં આવે છે. અને ડેલી રિપોર્ટ છે એ MACT 3માં બનાવવામાં આવે છે. પછી પ્રશ્ન નંબર 18 છે હાઉ મેની પાર્ટ્સ ડઝ અ મેલ એબ્સ્ટ્રેક્ટ કન્ટેન. એટલે મેલ એબ્સ્ટ્રેક્ટના કેટલા ભાગ પાડવામાં આવે છે? 2. કયા? તો મેલ્સ અને બેગ્સ, આ 2 ભાગ પાડવામાં આવે છે. તો અહીંયા આપણે લેક્ચરની અંદર જોયેલું છે કે ભાઈ મેલ એબ્સ્ટ્રેક્ટના કેટલા ભાગ પડે છે? 2. પછી વિચ ઇઝ ધ કરેક્ટ પ્રોસિડ્યુર વિથ રિસ્પેક્ટ ટુ ફોરવર્ડિંગ ધ કી ઓફ KSTB. KSTBની ચાવી છે એ કઈ રીતે મોકલવાની હોય છે? તો સીલ્ડ કવરની અંદર આપણે મોકલવાની હોય છે. તો ઓપ્શન સી જે આપણો છે, ઓપ્શન સી ક્યાં? ઓપ્શન એ અહીંયા છે એ અહીંયા સાચો છે કે ભાઈ ટુ બી ફોરવર્ડેડ ઇન અ સીલ્ડ કવર. અને એ પણ વસ્તુ આપણે લેક્ચરની અંદર જોયેલું છે કે ભાઈ KSTBની ચાવી જે છે એ સીલ્ડ કવર દ્વારા આગળ મોકલવામાં આવે છે. પ્રશ્ન નંબર 20 છે ઇન વુઝ કસ્ટડી ધ ફોરવર્ડ બેગ્સ ટુ બી કેપ્ટ ઇન સોર્ટિંગ ઓર ટ્રાન્ઝિટ મેલ ઓફિસ ટીલ ઇટ્સ ડિસ્પેચ. જ્યાં સુધી જે ફોરવર્ડ બેગ છે સોર્ટિંગ ઓફિસ અને ટ્રાન્ઝિટ મેલ ઓફિસની અંદર
જ્યાં સુધી એને ડિસ્પેચ કરવામાં ના આવે ત્યાં સુધી કોની કસ્ટડીમાં રહેશે? હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટની. અને એ પણ આપણે લેક્ચરની અંદર જોયેલું છે કે ભાઈ ફોરવર્ડ બેગ જે રિસીવ કરવામાં આવ્યા હોય તે સોર્ટિંગ ઓફિસ દ્વારા અથવા ટ્રાન્ઝિટ મેલ ઓફિસ દ્વારા તેમની કસ્ટડી કોની જોડે રહેશે? હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ પાસે, જ્યાં સુધી તેમને ડિસ્પેચ ન કરવામાં આવે. તો અહીંયા શું જવાબ આવશે? હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ. પ્રશ્ન નંબર 21 છે, વિચ ઇઝ નોટ ધ ડ્યુટી ઓફ મેલ ગાર્ડ ઓર મેલ એજન્ટ. તો નીચેનામાંથી મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટની ડ્યુટી કઈ નથી? તો અહીંયા ઓપ્શન જુઓ ભાઈ, નીડ નોટ હેન્ડલ ધ આર્ટિકલ કન્ટેન્ટ ઇન ધ ક્લોઝ બેગ અધર દેન ટ્રાન્ઝિટ બેગ એડ્રેસ ટુ ધેર સેક્શન, કેરફુલ એક્ઝામિન ઓફ બેગ્સ ડેલ્ટ બાય ધેમ. એટલે કે જે ખાલી બેગો છે એક્ઝામ કરવી. નોટ યુઝિંગ ધ અનસર્વિસેબલ ટોર્ન બેગ્સ, કરેક્ટ પ્રિપરેશન એન્ડ કમ્પ્લીટેશન ઓફ વર્ક પેપર્સ. બરાબર. તો અહીંયા પ્રિપરેશન ઓફ વર્ક પેપર બનાવવાનું કામ એમનું હોતું નથી. બરાબર. તો અહીંયા ઓપ્શન ડી છે એ ખોટો આવશે. અહીંયા આપણે પાછળ જોઈ શકો છો કે ભાઈ આ બધા કાર્યો છે, તો એ બધા કાર્યો છે કે જે દર્શાવે છે કે ભાઈ આપણે જે મેલ એજન્ટની એ બધી જવાબદારીઓ કઈ છે, તો એ બધા કાર્યો અહીંયા દર્શાવેલા છે. તો આપણે લેક્ચરમાં જોયેલા છે, તો અહીંયા લોબી ચર્ચા કરીશું નહીં. પછી જો પ્રશ્ન કંઈ દેખાતું નથી, જો ખ્યાલ આવે તો જોઈ લઈએ છીએ, કંઈ ખબર પડે એવી નથી. બરાબર. તો આ ઓપ્શન જવા દઈએ છીએ, આગળ વધીએ. પણ આપણે જે કાર્યો લખ્યા છે કે ભાઈ એની અંદર શું શું કાર્ય હોય છે, મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટે જ્યારે એમની ગાડી વાહન છોડે છે એ પહેલાં એમને શું શું વસ્તુ કરવું જોઈએ, એ રીતનો એ પ્રશ્ન હતો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સ્ટેમ્પ, સીલ, બુક જે રિપ્લેસ કરી દેવા જોઈએ, ખાલી બેગો રેકોર્ડ ઓફિસમાં પાછી મોકલી દેવી જોઈએ, ચેન્જિંગ સ્ટેશન પર ટ્રીપ પૂરી થતી હોય તો ઓફિસ ઇન્ચાર્જને સેક્શન મેલ લિસ્ટ આપીને છૂટા પડવું જોઈએ. તો આ બધા કાર્ય કરવા જોઈએ જ્યારે મેલ વાહન છોડતા હોય એ પહેલાં. પછી જુઓ કે ભાઈ presence of following official is not required while closing the transit bag. ટ્રાન્ઝિટ બેગ જ્યારે ક્લોઝ કરતા હોઈએ ત્યારે નીચેનામાંથી કયું ઓફિસર હાજર ના હોય તો ચાલે? તો આપણો જવાબ આવશે આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ રેલવે મેલ. હવે ટ્રાન્ઝિટ બેગ છે, હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ, હેડ મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટ ગમે તે ત્રણમાંથી ગમે તે એકની હાજરીમાં આપણે બંધ કરવાની હોય છે, જે આપણે લેક્ચરની અંદર જોયેલું છે કે ભાઈ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ટ્રાન્ઝિટ બેગ હંમેશા સીલ કરવાની થાય તો હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ, હેડ મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટની રૂબરૂ બંધ કરવી જોઈએ. પછી જુઓ કે ભાઈ ધ ખાલી જગ્યા લિસ્ટ ઇસ્યુડ બાય ધ સુપ્રિન્ટેન્ડન્ટ શો ધ ક્વોન્ટિટી ઓર નંબર ઓફ આર્ટિકલ ઓફ ખાલી જગ્યા ટુ બી સપ્લાય ટુ ઇચ સેટ ઓફ એવરી સેક્શન એન્ડ મેલ ઓફિસ ઇન ધ ડિવિઝન. તો અહીંયા જુઓ ભાઈ સ્ટેશનરી રેટ લિસ્ટ છે એ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે અને જે આખો મહિનો જે સ્ટેશનરી ચાલવાની હોય એટલી એમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એ વસ્તુ પણ આપણે જોયેલી છે લેક્ચરની અંદર. તો અહીંયા જવાબ આવશે સ્ટેશનરી રેટ સૂચિ અને સ્ટેશનરી. તો સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સ્ટેશનરીની રેટ સૂચિ બહાર પાડવામાં આવે છે. આ રેટ સૂચિ દરેક સેક્શન અને મેલ ઓફિસના દરેક સેટને સપ્લાય કરવા માટેના સ્ટેશનરી લેખોનો જથ્થો અથવા સંખ્યા દર્શાવે છે. આ વિધાન આપણને પ્રશ્નમાં પૂછેલું છે. પછી અહીંયા 25 નંબરનો પ્રશ્ન જુઓ, ઇન ધ સોર્ટિંગ મેલ ઓફિસ ધ ઇન્સ્યોરન્સ સીલ મસ્ટ ઓલવેઝ રિમેન ઇન ધ પોઝિશન ઓફ ધ ખાલી જગ્યા હુ વિલ બી હેલ્ડ ધ રિસ્પોન્સિબલ ઓફ ફોર ઇટ્સ સેફ કસ્ટડી. તો સેફ કસ્ટડી માટે કોણ રિસ્પોન્સિબલ છે ઇન્સ્યોરન્સ સીલની? તો હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ છે એ ઇન્સ્યોરન્સ સીલના સંપૂર્ણ જવાબદારી હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટની રહેશે, એની કસ્ટડીમાં રહેશે. તો અહીંયા આપણે એ પણ લેક્ચરની અંદર જોયેલું છે કે ભાઈ ઇન્સ્યોરન્સ સીલ હંમેશા હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટના કબજામાં રહે છે, તેની સલામત કસ્ટડી માટે હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ જવાબદાર રહેશે. તો અહીંયા 1-2 મિનિટ માટે આપણે